એટલે આ ગફુરભાઈ ઘરનું કામકાજ ઉપાડ્યું લાગે નહીં? ઓએ આ મારું ઘર મંજૂર થયું હોય ને એટલે બધું કામકાજ ઉપાડ્યું મેં. ઓહ તારી, આ તમારું હજુ આજકાલ તમે હળિયું કાઢતા હતા તોય તમારું ઘર મંજૂર થઈ ગયું, બરાબર? અને અમે તો 6 મહિના અહીં ધક્કા ખાયા સરપંચ પાસે, તોય મારા ઓછાનું કઈ કરતો નહીં. હે એટલે મોતીભાઈ આમાં હું તમને ખબર છે, હા, બુદ્ધિની અણી હોવી જોઈએ, અણી. એટલે કે તમારે બુદ્ધિની આ ભંડારો ભર્યો ને અમારે ખાલી ભેજો છે એમ ને? ઈ તો લાગે તમારે ખાલી ભેજો. એટલે ગમે એમ તો સરપંચ છે ને એ તમારા કુટુંબનો છે અને તમારો છે બધું નજીકનું, બરાબર? એટલે આ તો હવે ખબર પડી કે સરપંચ ને મત જોતા હોય ત્યારે અમારી પાસે આવે, કાલા વાલા કરે અને કોમ પેલા તમારું કરે, એમ જ ને? એટલે મોતીભાઈ એવું નથી, હા. તમે સરપંચ ને કઈ રૂપિયો આલ્યો તો? ના ભાઈ, રૂપિયો છે ને હાટાનો હાલે, મત છે નો અમે નાખા છે. એટલે મેં 10,000 રૂપિયા આલ્યા સરપંચ ને, એમને એમ નહીં થયું મંજૂર. ઓહ તારી, આ તો તાર રૂપિયા ખાવા માંડ્યો એમ ને મારો વર્ષો? હા હા, કશું વાંધો નહીં, ખાવા દે. એને હે ને ફૂટી ને હશે, ફૂટી હરામનું ખાય છે પૈસા બધે ગરીબ ના. પણ ઈ તો જેવું કરે એવું ભોગવે. એ તો બરાબર છે, પણ આ તમે પાયો ખોદે, બરાબર? પાયો તો ખોદો પણ. તો હવે આ ધૂળ અહીં નાસી તમે, હા એટલે આ જે ઘર કનો એ તમને ખબર છે? ઓ તારી, આ તો ગગલાનું ઘર હે. ઢગલાનું ઘર છે, બરાબર? હા, એટલે આ ધૂળનો ઢગલો અહીં નાખવાનો તમારો હક નથી. એટલે મારો હક હોય કે ના હોય, પણ મારે ફૂલ સપોર્ટ છે સરપંચ નો. ઓહ તારી, એલા તમે સરપંચ ના પાવર થી બોલો એમ ને? સરપંચ નો પાવર નહીં, આ મારો પાવર. બરાબર, પણ એના મગજ ની તો એને તમને ખબર હે ને ગગાના? એ દારૂડિયો ભલે હોય પણ હું એનાથી બીતો લગી નથી, કેમ કે મારે સપોર્ટ સરપંચ નો ફૂલ છે. પણ હું તો એમ કઉ છું કે તમને ભારી પડશે હો અહીં નાખ્યું એટલે. એટલે તમે અટન જે કોમે આઈડિયા હોય ને એ કોમે તમે જવું. એ અમે તો જવાના છે અમારા કામે, પણ આ તો મગજમાં આમાં ના આવ્યું એટલું કીધું તમને એમ. એટલે એ દારૂડિયો મને કઈ નહીં કરી કરે, બહુ એક નાટક કરે ને તો દઉં એક ઢોલ. ઓહ તારી, એટલે પાછા આવતા નહીં અમારા પાસે, જો આડાવરું કઈ હીરો કરે તો હોય. એટલે અમાર સરપંચ નહીં, તે તમારી પાસે આવશો અમે. કશું વાંધો નહીં, જોઈ લે હું કે તમારો સરપંચ એવું કામ કરે છે. હા, ઈ જો અમાર ઘર તો મને સરપંચ ને તો હવે હે ને અડધો મત ના આલું, અડધો આબા દેજે ને અમારી એટલે પાસે. તમારે ઘર મંજૂર કરો કે નહીં કરવા? હવે એ ભિખારી પાસે અમારે કઈ કરાવવું નહીં ને ઈ શું મકાન મંજૂર કરતો છે? હવે 10,000 તમારા ખાઈ ગયો, ઈ મારું તો બુચે જ મારે ને. એટલે એને મને ફૂલ સપોર્ટ આવે કે તારે જી કરવું એ કરજો તમ તારે. સારું કરો, તમને રાજાને ગમે ઈ રાણી, પણ પછી તમે મને કઈ કેતા નહીં. હવે અરે તમારી પાસે હું આમે નહીં આવું. સારું કરો, નાખો તો ઈ તો. હાથી અમે તો કરશો જ અમારું કામ. આ બંકો તો રેડી થઈને આવે હેરો. ઓલા ગફુરભાઈ ને મેં કીધું તું કે તમે અહીં ધૂળ ના નાખતા, પણ લાય 2 પંપ મારી દઉં. બંકો શું કરે એમણે જોઈએ આપણે. ઓય ઓય, હા, જી બાજુ જતા હે? ગોમત્રે જતા? તમને મોતીભાઈ ખબર તો હે, હું હવનમાં ઉઠીને ક્યાં જાઉં? ના ના, એ તો વાત સાચી, પણ આ લેબુ શરબત પીના લાગે હે. લેબુ શરબત તો મારે કાયમ રોજ પીવું જ પડે. આ કાંઠાયરું લેબુ ની બાસ આવે એટલે તો. એટલે ગોમત્રે જતા તમે એમ ને? હું એ ગોમેત્રી જોતો હું. ના ના, હારું હારું, હરવેરો ઘરે પોકી જાઓ કે આવું? ના ના, પહોંચી જઈશ એમ ને? હું. હારું, કઈ બોલતા નહીં હો. હા અને શું કહું તમને, હા આપડે ઓલો ગફુર નહીં, ગફુર હા એની આ તમાર ભેટ છે ને, ભેટડું, હા. એ કને ઓલી ધૂળ નાખતો હતો. હું ગફૂર. મેં એને કીધું તું, પણ એ થોડોક ટણી કરતો હતો ને એટલે કામ બોલ્યો નહીં. એને મારું કામ નહીં, પોકવું તમારું કામ છે એને, બરાબર? એટલે તો હું ભૂગા ગાડી નાખું, આજ મારી ભેટ પાડવાની હે ને કે અહીંયા. એટલે જ નહીં, તમે ઠપકો આલજો. અરે ધૂળ કાઢી નાખો, ઠપકો નહીં, તમે ખાલી જોવો. વધારે કઈ ના કેતા હો. અરે આ ધૂળ કાઢી નાખો, આ તો ગફૂર જો વળી મારા ભેદરા પાસે નાખે રેત વળી. એમ એનું બાપનું હે ભેટનું. સરપંચ આવો આવો ભૂરાભાઈ. બેહો બેહો. અમે તો ઘણા દીએ ભૂલા પડ્યા હો ભૂરાભાઈ. ઓએ ઓએ, થોડો કામ થી બહાર જતો એટલે. એવું હતું એમ ને? ઓએ. હા. એટલે સરપંચ એક વાત કહું, તમને ખોટું ના લાગે તો? ના ના, તમ તાર કહો, મને શું ખોટું લાગે બધું. એને તમે અમારા ગામમાં સરપંચ થઈને આયા ને
તારે આ ગામનું સારું થયું. બાકી ઓલો સરપંચ હતો ને એ તો કઈ કરતો જ નતો ગામમાં હારું. વાત સાચી હો. ઓલો સરપંચ હતો ને ચારના રોડ મંજૂર થયા, હજી સુધી એમના ખોદેલા પડ્યા રોડ. એ રોડ હવે તમ તાર પૂરા હું કરી. ના ના, સાચી વાત. તમે ગામમાં ઘણું સારું કર્યું તમે. અરે તમે આમ હેડે જાતા છો આમ તમને જો રોડ માંથી પોણી નહીં દેખાય, પોણી. ના ના, તો સારું કહેવાય. તો તમને ઓલી ખેતે તમને જ લાગવા સરપંચમાં ઉભા તો રહેવાનું હે ને સરપંચ. હવે હવે રહેવાનું જ છે ને હવે તો. તો વાંધો નહીં. તો તમે મને બહુ કામ આવશો સરપંચ. બીજું જ થઈ ગયું, હા. આપણે મકાન મંજૂર નું કોક કરો ને. મકાન મંજૂર નું થઈ જાય વરી. એમાં શું મકાન મંજૂર કરવા એમાં? એટલે તો કહું તમારા જેવા સરપંચ નહીં, બાકી બાજુ વાળા ગામના સરપંચ જોયા હો ને તમે, કઈ ને કોઈ મંજૂર જ કરી નહીં હાલતા. વાત સાચી હો તમારી ભૂરા ભાઈ. અહીંયાના રસ્તા જોયા હે, નકરા ખાડા હે. અરે આમ તમારે બાય કેન્ડી એવું નહીં રહ્યા રાખ્યું. એટલે ખાડા થઈને પાછા હે ને સરકારનો દબાવ આવે ને એટલે શું કરે ખબર હે? પાકડા ને એવું લઈને દબાવે, ખાડા પૂરી નાખે. ઈ જ કરે હે ને. હા તારી 2 દાડો ખાલી બહાર જઉં એમાં હું ઘર રમણ ભમણ કરી નાખ્યું. આ ઘરે ખુલ્લું હોય, સાયકલે પાન નાખી, બધું રમણ ભમણ કરી નાખ્યું. આ પાડોશી છે ને પાડોશી એક નંબરના લખણ ખોટા હે, અને મારે વગર તો નહીં મોને. તાણી આખો ડુંગરો કરી નાખ્યો મોટો બધો ધૂળ નાખી તો આ તમને મારે ઘરમાં રીતું આ મળશે. આ તિરાડ પાડી નાખી. તાળી જોત ખરા. હા તો આવી ગયો, નકર તો ઓલી દિવાલ પર નાખો તો ધૂળ નાખી. હા જો ગફુરો ના નું વાળો. હા ગફુર ભાઈ કોના પૂછીને તમે નાખો આ બધું હે જામ વળી. એટલે આ કઈ તમે તમારું નહીં કરી લીધું, તમે નાખો. હું મારું ઘર હે. એ ભલે તમારું ઘર હોય પણ ઢગલો તાય થાય. ઢગલો છે ને ના થાય. ઓલું મારે ભીટ પડી જાય તો પૈસા બધા તમારે હાલવાના હુએ. આ બધું ફટાફટ તમારે જે હતું એ લઈ લો, બાકી આ ઢગલા તમારી સમાન હશે. હું એ ગગલા જો પેલી વાત તો કાંઈ ઢગલો અહીં હશે નહીં, અને રૂપિયો તો આવવાનો થતો નથી. એટલે મોન ઓગન નું બોલાવે હરો કો. અરે તું મોન હાલ ન કર હોય ને અમને એટલે ધોળ્યું આવે એટલે તને મોન નહીં હાલતો. એટલે તને હવે ચે તારા બાય નાખવાનું કીધું તું લે. એ બા ઊંધી ના જાવ ને કે એક થાપો તો ઊંધો પડ્યો છે. એવું છે એમ ને, મારવા ઉપર આવી એમ ને. એક જ સેકન્ડ હવે તું જા ને અહીં અને કોમ કરે છે કોક ને. હા ગફુર એટલે આ કોને કીધું નાખવાનું મને? અને તે નાખી શું કરો? નાખી શું કરો મને? એટલે હું તો ખબર છે ઓ સરપંચ નહીં સરપંચ એને મને કીધું તમારે જ્યાં જતી નાખવી નાખો. એટલે આ શું કઈ સરપંચ નું ઘર હે? એ તો સરપંચ ને તમે જાણો, હું જાણું એમાં. એટલે તું પૂછે ખાસી નાખવા મને હે લે. એટલે હાથ ઉપર તો મને આવડ્યું. એટલે કહો તું હમ બોલે. એટલે સરપંચ તો ગમે નાખવાનું એટલે તારે નાખવાનું લે. પણ સરપંચ કીધું એટલે મેં નાખ્યું કે તારે ફૂલ સપોર્ટ હે કે તને કોઈ કઈ કે ને તો મને કેજે. એટલે હવે ગફુરા હું તને એક વાતની શોખવટ કરી આલું. કલાક એક હમણાં સરપંચ નું માથું ભાજી નો નાસી આલું. તું જો એનું માથું નો હું કરી નાખવા સરપંચ નું. મને પૂછ્યા ખાસી વગર મારા હોય ઘર પાસે રેત ના ખાવે. એટલે હવે સરપંચ તો જો આપતો એના ટોટિયા ભાજી નાખું ને માથું ભાજી નાખું. તું જો માથું નો હું કરી નાખું. એ ભાઈ એવું ના કરાય. એટલે આ હે ને વાળો સરપંચ નો બાનો નહીં મારો હું. એટલે તમે પૂછ્યા કશે વગર નાખો. અને ઓમાં સરપંચ ને હવે ને ડાયરેક્ટ માથું જ આવતો હું એવું હું. અને એને હવે તું હું કઉ ને કલાક એક માં બધું અહીં હટી જવું પડે ને કે તારી સમાનથી પેલા હું હાલ દઈએ. હું ના ભાઈ તો હું હટાવી જાય. હું હટાવી દેજે તા સુધી હે ને ઓલા સરપંચ ને ને અમે કર્યો. હું સરપંચ પાવન માં હા જો હવે આ ગગો ભાઈ પીન જ્યાં હે ને હવે કઈ નહોતું કરે સરપંચ ના ઘરે અને કઈ નક્કી ના કહેવાય. સરપંચ ને બે માથાકૂટ કરે ને પોલીસ કેસ થાય અને બધું મારી ઉપર આવે એટલે મને આની વાયા વાહે જવા દે. ભૂરા ભાઈ હા સાહેબ આ પીવો હે? ઓવે પીવો હે. એવું એમ ને તો કહી દઉં સા મેલ દે. મેલે દો એ સા મેલજો. કારું ભાઈ તમે હોજ ને તો રમી જ આવ્યા હે, બીજું કોઈ નહીં આવ્યું. એવું વળી શું કામ પડ્યું પાહું? તમે તો મને ધક્કા ખવડાયા ધક્કા.
ચમચો ના આલ્યા તને ધક્કા ખવાય રહ્યા મેં. તમે કો બેંક માં આવી જાય પૈસા આજ ને કાલ ને કે જોઉં કે કાયમી કાંટા મારી તો મારા 20,000 રૂપિયા ખાઈ ગયા તમે. અલ્યા એ તારા 20,000 હું નહીં ખાઈ જો આગળ ભર્યા મેં પૈસા ઈ રહ્યા હવે તો મારો ભગવાન જાણે કે તમે ખાધા હે કે આગળ ભર્યા મને થોડી ખબર હે. કાળુ ભાઈ આપડા સરપંચ પૈસા ખાવા વાળા નહીં, હારા મોણા હે. બાલ્યા તું તો બંધા મેં તને બોલાયો. અને એને ધક્કા તો તમારે ખાવા જ પડશે તો જ મકાન મંજૂર થાય, નકર મકાન તમારું મંજૂર નહીં થાય. તો હવે તો ધક્કા ખાઈ ખાઈને તો ભાડા નહીં ઘટ્યા. તમે મકાન વેરો પાણી વેરો ની બધું ભર્યું હે હોય જ ને તાર બધું કર્યું હે. એ બધું ભરશો ને તારે જ પૈસા આવશે, એ સિવાય નહીં આવે. હું તો તારા ધક્કા ખાઈ ખાઈને થાક્યો અને તને તો મેં નતો બોલાય. તમે નાની પણ મારા હંગાત તને નહીં અને કહી દીધું છે એ જગા ઓલ્યા હે તે ઓલાને સપોર્ટ કરે તો ને કને ઓલા ગફુર ને ઓવે એને સપોર્ટ મેં કર્યો તો. તે સપોર્ટ કરે તો અહીંયા મારા ઘર વાળા હોક ને ધૂળ કેમ ના ખાઈ લે હે. અલ્યા એ નહીં કોઈ તારા બાનું હો, એટલે અમારું જોગનું થાય રિક્ષલ નું હુએ. અલ્યા ઈ સરકારી હે હો. સરકારી એટલે હું કે બધું કરવાનું એ તારા મારા કાગળ અહીંયા બધું પડ્યું હુએ. અલ્યા એ સરકારી હે ને ધૂળ તો અહીંયા નખા હે. તું ખાલી હે ને કલાકમાં અહીંયા ધૂળ લઈ લે નકર તારું માથું અહીંયા પડ્યું છે હુએ. અલ્યા એ જેસબી બોલાય અને ઈ હે ને વંડી તારી ખોદીને હું નખાઈ દઈશ હો. બહુ એવું કર્યું હે તો એમ પાવર કરો લે. અલ્યા ગગા ભાઈ શાંતિ જાળવી જો, શાંતિ જાળવી જો. તમારે હે ને સરપંચ હોવું ના પડાય. એ ઓવે સરપંચ રહ્યા તમારું સાપડું ઉખેડીને નાખી દે. ઓવે, એ ખાડામાં પડ્યું હશે. એટલે એમ તો તું હે ને સરપંચ ના વાહન હોય. એ સરપંચ આ પીન આવ્યો હે અને મને જેમ ફાવે એમ બોલતો તવડો. એટલે મેં તને શું કીધું હારું જેમ હોય બોલ. હે અલ્યા તું ચમ જેમ હોય એમ બોલતો તો હે. કેમ બોલો તો એમ હા કેમ બોલો તો કેમ બોલો ઉભો રે ઉભો રે. આ એક લઈ ગયો. ગફુર ભાઈ હું તમને કલાક નો સમય આલું હું અહીંયા બધી દૂર એને હટાઈ લેજો. બાકી હે ને અહીંયા તમારું ખાલી હે ને ઢગલા માથે માથું હશે હું અને બધા આંગુ તમારા હે ને એ ઢગલા ની અંદર હશે. એટલે એક જયારે તમારી સમાધિ અહીંયા મને દો હુએ. ના ભાઈ હું 1 કલાક પછી બધું અહીં હટાઈ દઉં. 1 કલાકમાં તમે હટાઈ દો તા મોલા પાતળ માં એને ગોતી નહીં લાવ્યો તમારી પાસે. હાલો ભાઈ હું જવું હુએ ને હમણાં હું કાળું ભાઈ ઓલા તો વારો કાઢું છું બરોબર.